લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ એટલે ચૂંટણી, જ્યાં જનતા નક્કી કરે છે કે તેમનો પ્રતિનિધિ કોણ હશે. પણ વિચારો કે જો તમને પસંદગીની તક જ ન મળે તો. અત્યારે દેશના રાજકારણમાં એક નવો ટ્રેન્ડ સેટ થયો છે, બિનહરીફ ચૂંટણીનો. જી હા, ઉમેદવાર ફોર્મ ભરે છે અને મતદાનના દિવસ પહેલા જ વિજેતા જાહેર થઈ જાય છે. પણ શું આ વિજય જનતાને સ્વીકાર છે કે પછી લોકશાહીની મજબૂરી? આજે આપણે આ પાસાના ઊંડાણમાં ઉતરીશું. ઇતિહાસના પાના ફેરવીએ તો ખબર પડશે કે બિનહરીફ થવું એ એક સમયે ગૌરવની વાત હતી, જ્યારે કોઈ નેતાનું કદ એટલું મોટું હોય કે વિરોધ પક્ષ પણ તેમના સન્માનમાં ઉમેદવાર ન ઉતરે, ત્યારે તેને સર્વસંમતિ કહેવાતી. પણ આજે બિનહરીફ થવા પાછળ આદર ઓછો અને વર્ચસ્વ વધારે દેખાય છે. પહેલા લોકોના દિલ જીતીને મેદાન ખાલી કરાવાતું, આજે કદાચ દબાણ કે વ્યૂહરચનાથી મેદાન સાફ કરવામાં આવે છે. સૌથી મોટો સવાલ એ છે કે આ ખેલમાં સામાન્ય મતદાર ક્યાં છે? બંધારણે આપણને રાઇટ ટુ રિજેક્ટ એટલે કે નોટાનો અધિકાર આપ્યો છે, પણ આજે ચૂંટણી જ નથી ત્યારે મતદાર નોટા દબાવવાની તક પણ ગુમાવી દે છે. શું આ લોકશાહીનું ગળું ઘોટવા સમાન નથી? જ્યારે કોઈ હરીફ જ નથી ત્યારે મતદાર પાસે હા કહેવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. આ કેવી લોકશાહી છે કે જ્યાં પસંદગી જ ગાયબ છે? એક પછી એક ઉમેદવારો પોતાના નામ પાછા ખેંચે છે અથવા તેમના ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થાય છે. શું આ માત્ર યોગાનું યોગ છે કે પછી તેની પાછળ કોઈ ઇનસાઇડ સ્ટોરી છે? શું ઉમેદવારો પર કોઈ આર્થિક દબાણ છે? શું તેમની વ્યવસાયિક પ્રોફાઇલનો ઉપયોગ કરીને તેમને ડરાવવામાં આવે છે કે પછી આ પક્ષો વચ્ચેની કોઈ ગુપ્ત સમજૂતી છે? જ્યારે મેદાનમાં લડવા વાળું જ કોઈ ન રહે ત્યારે વિજયનો ઉત્સવ કોના માટે? બિનહરીફ ચૂંટણીથી કદાચ સરકારી તિજોરીના થોડા પૈસા બચી જશે, પણ જે લોકશાહીના પાયામાં સંવાદ અને સ્પર્ધા છે તેનું શું? જો આ જ રીતે બિનહરીફ થવાનો સિલસિલો ચાલતો રહેશે તો ભવિષ્યમાં મતદાન મથકો પર લાગેલી લાઈનો માત્ર ઇતિહાસ બનીને રહી જશે. જનતાએ જાગવાની જરૂર છે, કારણ કે મૌન એ સંમતિ નથી, ક્યારેક એ મજબૂરી પણ હોઈ શકે છે. તમે શું વિચારી રહ્યા છો? શું બિનહરીફ ચૂંટણી લોકશાહી માટે સારી છે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય ચોક્કસથી જણાવશો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ચૂકશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.